સ્વાગત છે, હું છું આપની સાથે સંધ્યા। જોઈએ સમાચાર વિસ્તારથી। કોંગ્રેસની પહેલી યાદી અંગે સૌથી મોટા સમાચાર। કોંગ્રેસના ઉમેદવારોની યાદી પહેલા ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે આખરે કોણ હશે એ ઉમેદવાર। કોંગ્રેસના બે સંભવિત ઉમેદવારોના નામ અંગે ચર્ચા ચાલી રહી છે। બનાસકાંઠાથી જ્ઞાનીબેન ઠાકોર સંભવિત ઉમેદવાર છે અને વલસાડથી અનંત પટેલ સંભવિત ઉમેદવાર છે। તો આ બે જગ્યા એવી છે, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની આ બે સીટોની જો વાત કરીએ તો ત્યાં કોંગ્રેસને એવું લાગી રહ્યું છે કે વાતાવરણ તેમના તરફી બની શકે છે, કોંગ્રેસને ફાયદો થઈ શકે છે। માટે સૌથી પહેલા આ બે નામ પર ચર્ચા ચાલી રહી છે કોંગ્રેસમાં। બનાસકાંઠાથી જ્ઞાનીબેન ઠાકોર સંભવિત ઉમેદવાર, વલસાડથી અનંત પટેલ સંભવિત ઉમેદવાર છે। તો જોવાનું રહેશે કે આ બંને ચહેરાઓ પર મોહર મારવામાં આવે છે કે કેમ, કારણ કે છેલ્લા સમયમાં આપણે જોયું છે કે હજારો કાર્યકર્તાઓની સાથે જે ચૂંટાયેલા ધારાસભ્યો હતા કોંગ્રેસના, તે પણ કોંગ્રેસ છોડી અને બીજેપીને સાથ આપવા માટે જઈ રહ્યા છે। ત્યારે આવા સમયે તૂટતી કોંગ્રેસને બચાવવા માટે આ બે એવા ચહેરા છે જેના પર વિશ્વાસ મૂકી શકે છે કોંગ્રેસ। આ બે ચહેરાની વાત કરીએ તો બનાસકાંઠાથી જ્ઞાનીબેન ઠાકોર। જ્ઞાનીબેન આપણી સાથે જોડાઈ ગયા છે। જ્ઞાનીબેન, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। જ્ઞાનીબેન, બનાસકાંઠાથી ચૂંટણી લડી રહ્યા છો આપ? હું માનું ત્યાં સુધી હજુ તો રાહુલજીની ભારત જોડો યાત્રા ગુજરાતની અંદર છે 10મી તારીખ સુધી, અને એના પછી કોંગ્રેસનું મોવડી મંડળ, બનાસકાંઠાના કોંગ્રેસના કાર્યકરો અને લાગણીવાળા તમામ સમાજના તમામ ધર્મના લોકો લાગણી રાખી અને એ પ્રમાણે કહે છે કે બેન તમે ચૂંટણી લડો, અને મોવડી મંડળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા આગેવાનો આદેશ કરશે તો 100% ચૂંટણી લડીશું। જી, કોઈ હિન્ટ મળી ગઈ છે પાર્ટી તરફથી તમને? ના, મેં મારી ઉમેદવારી નોંધાવી નથી, પણ કોંગ્રેસના જે આગેવાનો છે અને પાર્ટીના જે જવાબદાર આગેવાનો એ મારું નામ બનાસકાંઠામાં લોકસભાના ઉમેદવાર તરીકે ટિકિટમાં મૂકેલું છે, એટલે લિસ્ટમાં મારું નામ છે। કોંગ્રેસ પાર્ટી આદેશ કરશે તો 100% લડીશું। જી, શક્તિસિંહ સાથે આ અંગેની કોઈ વાતચીત થઈ છે કે તમારું નામ પાક્કું હોઈ શકે છે અંગે કોઈ વાત? એ ઉત્તર ગુજરાતના સમીકરણોના આધારે નિર્ણય લેવાનો છે, અને જે ઉત્તર ગુજરાતમાં જાતિ પ્રમાણેનું સમીકરણ થાય તો બનાસકાંઠા પણ ઉત્તર ગુજરાતમાં આવે છે, એટલે જે પ્રદેશનું મોવડી મંડળ જાતિ સમીકરણના આધારે જિલ્લાની અંદર ઠાકોર સમાજને ટિકિટ આપશે તો 100% હું ચૂંટણી લડીશ। જી, તમે પ્રચાર પણ શરૂ કરી દીધો એટલે જનતા વચ્ચે જઈ રહ્યા છો અત્યારથી જ, એટલે તમને અંદરથી એવું ક્યાંક લાગી રહ્યું છે કે નામ તો પાક્કું હોઈ શકે? હું જનતા વચ્ચે 365 દિવસ હોઉં છું। ધારાસભ્ય તરીકે પણ નાના મોટા પ્રશ્નો જે લોકોના હોય એ ઝીરો ગ્રાઉન્ડમાં જઈને કાયમ મેં સાંભળવા માટેના પ્રયત્નો કર્યા છે। એટલે માત્ર લોકસભાની ચૂંટણી છે, હું લોકો વચ્ચે જોઉં એવું નથી, એ કાયમી મારું લોકો વચ્ચેનો નાના મોટા પ્રસંગોપાત પણ હાજરી હોય છે, અને કામોની અંદર પણ મારી જ્યાં બોલાવે ત્યાં જવા માટેની તૈયારી હોય છે। જી, પરંતુ એક તરફ કોંગ્રેસ તૂટી રહી છે, કોંગ્રેસને બચાવવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે, રાહુલ ગાંધીની આ યાત્રા છે, એવા સમયે જો તમારું નામ જાહેર થાય છે તો કઈ રીતે તમે મેદાનમાં ઉતરશો ને કઈ રીતે ટક્કર આપશો? કારણ કે બનાસકાંઠાથી રેખા ચૌધરીને ટિકિટ અપાઈ છે બીજેપી તરફથી, તો કઈ રીતે આ ટક્કર રહેશે? મહિલા સામે મહિલા કાર્ડ? આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે, શિવરાત્રી છે, અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે અને હું એક મહિલા તરીકે લગભગ 28 વર્ષથી બનાસકાંઠાના જાહેર જીવનમાં છું, એટલે બનાસકાંઠાના જે 21 લાખ જેટલા મતદારો છે એના માટે પણ હું કોઈ અજાણ્યો ચહેરો નથી, અને કોંગ્રેસ પાર્ટીમાં પણ હું કોઈ ડાયરેક્ટ ટિકિટ માંગુ છું એવું નથી। એટલે જાહેર જીવનમાં મને 28 વર્ષથી આ તમામ પ્રકારની ચૂંટણીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, 8 ચૂંટણીઓ તો હું લડી ચૂકી છું, એટલે ચૂંટણી કઈ રીતે લડવી એ મારા માટે કોઈ નવું નથી। નહીં, બિલકુલ, કારણ કે અમે જોયું પણ છે છેલ્લા દિવસોમાં જે આપની રાજકીય સફર પણ રહી છે જ્ઞાનીબેન, અને જે રીતે આપ કોંગ્રેસમાં એક મહિલા ફાઇટર પણ છો અને જનતાના પ્રશ્નો પણ ત્યાં તમે ઉઠાવતા આવ્યા છો, પરંતુ બીજેપીએ પણ એક મહિલા ચહેરો ઉતાર્યો છે ત્યાંથી, રેખાબેન ચૌધરી, તો તેની સામે જો તમારું નામ જાહેર થાય તો કઈ રીતે આ ટક્કર જોઈ રહ્યા છો તમે? મેં કહ્યું એમ કે કદાચ મારા માટે બનાસકાંઠાના જિલ્લાના મતદારો નવા નથી, રાજકારણ નવું નથી, અને ચૂંટણી લડવા માટેનો અનુભવ પણ કયા પહેલી ચૂંટણી નથી, હું અનેક ચૂંટણીઓ લડી છું, એટલે કઈ રીતે ચૂંટણી લડવી, શું કરવું એ કોંગ્રેસ બનાસકાંઠાના મતદારોને જ્યારે ચૂંટણી હું લડી ત્યારે હું લડું એના કરતા મારા મતદારો અને
જે ટેકેદારો છે એ ચૂંટણી લડતા હોય છે. કોઈ પણ ઉમેદવાર ચૂંટણી ના લડે, એના પક્ષના આગેવાનો, એના સમાજના આગેવાનો અને જે કઈ જાહેર જીવન દરમિયાન તમે લોકોના સુખ દુઃખમાં કેટલા ભાગીદાર બન્યા છો, લોકો તમારા ઉપર કેટલી આશા અપેક્ષા રાખે છે, એક ડેરિંગ હાથે તમે પ્રશ્ન ઉઠાવી શકો છો કેમ, આવા અનેક પ્રકારનું વિશ્લેષણ મતદારો કરતા હોય છે. એટલે મારા માટે બનાસકાંઠાના મતદાર માટે હું કોઈ નવો ચહેરો નથી. નહીં, પરંતુ જ્ઞાનીબેન, એક વિસ્તાર ધારાસભાની ચૂંટણી લડીએ ત્યારે એ વિસ્તાર પૂરતી વાત હોય છે, લોકસભાની ચૂંટણી લડતા હોય તો સમીકરણો, સીમાંકન પણ બદલાઈ જતા હોય છે, વિસ્તાર બદલાઈ જતા હોય છે. તો આવા સમયે આપણે લાગે છે કે એક તરફ ચૌધરીની સામે ઠાકોર સમાજ જે સામે હવે ચૂંટણી લડે તો એમાં આપની જીત થાય, કઈ રીતે આ જે જ્ઞાતિ સમીકરણો છે એ બેસાડવામાં આવશે, અથવા તો કોંગ્રેસ કઈ રીતે આપણે જો ટિકિટ આપે છે તો એના આધારે જીતની શક્યતાઓ આપ જોઈ રહ્યા છો? આજ સુધી બનાસકાંઠા જિલ્લાની અંદર કોંગ્રેસ પાર્ટીએ તમામ સમાજોને ટિકિટો આપી છે. ભારતીય જનતા પાર્ટીએ તો એવરેજ લગભગ 6 કે 7 ઇલેક્શન સળંગ એક જ સમાજને ટિકિટ આપી છે. એટલે કોંગ્રેસ પાર્ટીમાં ઇન્ટરનલ લોકશાહી છે અને બધા હકદાર ને દાવેદાર પણ હોય છે તમામ સમાજના. અને બનાસકાંઠાની અંદર કદાચ ઠાકોર તરીકે મને ટિકિટ પાર્ટી આપશે તો કોંગ્રેસ પાર્ટી એ આ પહેલી વખત ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ કોઈ પણ પક્ષ હોય કે આજ સુધી બનાસકાંઠા જિલ્લામાં મેજોરિટી સમાજ ઠાકોર હોવા છતાં ટિકિટ નથી મળી અને પ્રથમ વખત મળશે તો સ્વાભાવિક છે કે જે સમાજના ઉમેદવાર ચૂંટણી લડતા હોય એ ઉમેદવાર ઉપર એના સમાજની લાગણી વિશેષ હોતી હોય છે અને એના પરિણામે ઠાકોર સમાજ હોય, કોંગ્રેસને માનવા વાળો વર્ગ હોય અને અમારા કોંગ્રેસના કાર્યકરો તમામ સમાજના જ્યારે બનાસકાંઠાના કોંગ્રેસના કાર્યકરો તાકાતથી લડ્યા ત્યારે બનાસકાંઠાની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવી અને બનાસકાંઠા લોકસભાની સીટ કોંગ્રેસ જીત્યો છે. જી બિલકુલ જ્ઞાનીબેન, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને મહિલા દિવસની આપને પણ શુભકામનાઓ. અને જે આપની ઈચ્છા છે રાખી રહ્યા છો એ ઈચ્છા હવે કોંગ્રેસ પાર્ટી કઈ રીતે આપની પૂરી કરે છે અથવા તો કઈ રીતે આ લોકસભાની ચૂંટણીમાં કયા નામોને લઈને આગળ ધરે છે તે જોવાનું રહેશે. આપનો આભાર. પ્રણવ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રણવ, કોંગ્રેસમાં ઘણી બધી હલચલ છેલ્લા દિવસોમાં આપણે જોઈ છે, પરંતુ એ હલચલની વચ્ચે હવે 2 નામ સામે આવી રહ્યા છે. જ્ઞાનીબેનનું નામ સામે આવી રહ્યું છે અને જોગાનું જોગ આજે મહિલા દિવસ પણ છે અને જો આ નામ જાહેર થાય તો સમીકરણો કઈ રીતે બદલાશે, કારણ કે બીજેપી ઓલરેડી એમનું નામ જાહેર કરી ચૂકી છે. સંધ્યા, વાતમાં હું વધુ ઉમેરો કરીશ કે માત્ર ગેનીબેન નહીં પરંતુ બીજું પણ એક સૌરાષ્ટ્રમાં નામ ઉમેરાઈ રહ્યું છે. અમરેલી લોકસભા બેઠકમાં જેનીબેન ઠુમ્મર મહિલા કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ છે તે પણ અમરેલીથી પ્રબળ દાવેદાર છે. એ જ રીતે ઉત્તર ગુજરાતમાં જે કહી શકાય કે જે રીતે ગેનીબેને પણ ખુદ આપણી ફોનની વાતચીતમાં તેઓ સ્પષ્ટતા કરી છે અને સાથે જ શક્તિસિંહ ગોહિલે પણ પત્રકાર પરિષદમાં સ્પષ્ટતા કરી છે કે કાર્યકર્તાઓને અને આગેવાનો જે ચૂંટણી લડવા માંગી રહ્યા છે તે લોકો પ્રચાર શરૂ કરી દીધો છે. તે લોકોને પાર્ટીનું કામ કરવા માટે એ લોકસભા મત વિસ્તારની અંદર કઈ રીતે કામ કરવું તેની સ્ટ્રેટેજીના ભાગરૂપે જ એ કહેવામાં છે. પરંતુ સાથે જ મુકુલ વાસનિક જે પ્રદેશના પ્રભારી છે તેઓ પણ સ્પષ્ટતા કરી છે કે હજુ સીઈસીની બેઠક એટલે જે કોંગ્રેસની જે ઇલેક્શન કમિટીની બેઠક છે તે હજુ નથી મળી, કારણ કે તમામ જે નેતાઓ છે તે નેતાઓ હાલ રાહુલ ગાંધીની યાત્રામાં છે. એટલે પ્રદેશના પ્રમુખ હોય, વિપક્ષના નેતા હોય, એ તમામ લોકો આ યાત્રામાં જોડાયેલા છે. એટલે આવનારા 11મી તારીખે એ સીઈસીની બેઠક છે તે દિલ્હી ખાતે મળશે. ત્યારબાદ ગુજરાતના નામો ઉપર આખરી મોહર મરાશે. પરંતુ જે રીતે માહિતી મળી રહી છે ન્યૂઝ 18ને એ પ્રમાણે જે કહી શકાય કે બનાસકાંઠામાંથી ગેનીબેન ઠાકોર મહિલા વર્સિસ મહિલા તે વાત થઈ રહી છે. એ જ રીતે વલસાડ બેઠક ઉપરથી આનંદ પટેલ વાસદાના જે ધારાસભ્ય છે ને એક લડાયક નેતા માનવામાં આવે છે આદિવાસી સમાજના, તેનું નામ લગભગ નિશ્ચિત છે. એ જ રીતે અમરેલી જે બેઠક છે, અમરેલી બેઠક ઉપરથી જેનીબેન ઠુમ્મર મહિલા પ્રદેશ પ્રમુખ છે તેનું નામ મહદઅંશે નિશ્ચિત છે. એ જ રીતે જોવા જઈએ અમદાવાદની પૂર્વ બેઠક ઉપર રોહન ગુપ્તા અને સાથે જ હેમાંશુ પટેલ જે ગઈ વખતે પણ ચૂંટણી લડ્યા હતા વિધાનસભાની, એટલે આ 2 નામો ચાલી રહ્યા છે. પશ્ચિમની અંદર પણ એક જે કહે છે ભરત મકવાણા નામના કોઈ વ્યક્તિ છે, દિનેશ મકવાણા, તેનું નામ હાલ ચાલી રહ્યું છે. એ જ રીતે કોંગ્રેસે પોતાની મંથન શરૂ કરી દીધું છે. કોંગ્રેસે પોતાના નામોને લઈને તૈયારીઓ શરૂ કરી છે, પરંતુ આખરી નિર્ણય હજુ દિલ્હી હાઈકમાન્ડે નથી લીધો. પરંતુ ચોક્કસ
નેતાઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે કે આપે આપના વિસ્તારની અંદર કઈ રીતે કામો કરવા, જી જી પ્રણવ પ્રોજેક્ટો કઈ એ રીતે લઈ સમીકરણો જવા, સમજવા લોકો સુધી કઈ રીતે ઈચ્છીશું લઈ જવું, આપની પાસેથી અને કે અલગ-અલગ જે યાત્રાઓ સીટો પર ઉમેદવાર કયા હોઈ શકે છે, જે નામ આપ લઈ રહ્યા છો એ નામની પાછળ કયા સમીકરણો કામ કરે છે, પરંતુ એ વચ્ચે વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરને ચૂંટણી લડવાની ઈચ્છા છે. કહ્યું કે પાર્ટી કહેશે તો લોકસભાની ચૂંટણી લડીશ, પક્ષ ટિકિટ આપશે તો હું લોકસભાની ચૂંટણી લડીશ તેવું તેમણે કહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં પણ આ વાત તેમણે કબૂલી છે. અને લોકશાહીના ભાગરૂપે જે પાર્ટી અને જિલ્લાના લોકો જે કંઈ ઈચ્છા વ્યક્ત કરે, કાર્યકરો એની જે કંઈ વાત છે એ મૂકે અને મોવડી મંડળ જે કાંઈ નિર્ણય લેશે કે બેન તમારે ચૂંટણી લડવાની છે તો મહાદેવજીના આશીર્વાદથી અને જનતાના આશીર્વાદથી 100% ચૂંટણી લડીશું. તો કોંગ્રેસના ઉમેદવારોની યાદી અંગે આ સૌથી મોટા સમાચાર. રાહુલ ગાંધીની યાત્રા બાદ કોંગ્રેસ ઉમેદવારો જાહેર કરશે. ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો રાહુલની યાત્રા બાદ જાહેર થશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ માહિતી આપી છે અને કેટલાક ઉમેદવારોને કહી દેવામાં આવ્યું છે કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં ગુજરાત મુદ્દે ચર્ચા નહીં. જ્ઞાનીબેન ઠાકોરના પ્રચાર અંગે બોલ્યા શક્તિસિંહ કે જ્ઞાનીબેને ભલે પ્રચાર કરી શકે છે પ્રચાર, ઘણા નેતાઓએ પ્રચાર શરૂ કર્યા છે. At appropriate time, we will announce the list before last minute of filing of the form. You will able to know the list is declared. कब करना है वो हमारी स्ट्रेटेजी होती है. हमारा બધા જ લોકો પ્રચાર શરૂ કરી દીધો છે, માત્ર જ્ઞાનીબેન નહીં, જે માંગણીદારો જે ઉમેદવારો હોય એ બધા જ, અને ન ઉમેદવાર ને ન માંગણીદાર છે એમણે પણ પ્રચાર શરૂ કર્યો છે કે પાર્ટી હાઈકમાન્ડ જે નિર્ણય કરશે એને અમે વળગીને રહીશું અને કોંગ્રેસનો ઉમેદવાર જીતે એ માટે મહેનત કરીશું. जहां जहां पर हमने अपने प्रत्याशियों का चयन निश्चित किया है उसको लेकर प्रदेश कांग्रेस कमेटी के अध्यक्षों से विचार विमर्श होगा और हर प्रदेश की अपनी विशिष्ट परिस्थितियों को देखकर कब कौन से प्रदेश की सूची प्रकाशित करनी है उस पर फैसला होता है. તો કોંગ્રેસ છોડનાર નેતાઓ પર જયરામ રમેશના પ્રહાર છે. કોંગ્રેસ ક્યારેય તૂટતી નથી તેવું કહેવું છે. છોડી જનાર નેતાઓ યુવા માટે નવો રસ્તો ખોલે છે. છોડી જનાર નેતાઓના કારણે યુવાઓને તક પણ મળે છે. દિગ્ગજો કોંગ્રેસ છોડે તો દુઃખ થાય છે તેવું તેમનું કહેવું છે. जब लोग छोड़कर जाते हैं अफसोस होता है. जो लोग 30, 35, 40 साल उनको सब कुछ मिला है पार्टी की ओर से, उनके काबिलियत के ऊपर से भी उनको मिला है, पर ये लोग छोड़कर जाते हैं. अफसोस होता है, मुझे भी अफसोस होता है. पर ये बात भी सही है कि जब एक व्यक्ति छोड़ता है कांग्रेस को, बहुत से दरवाजे, बहुत से खिड़कियां खोल जाती हैं और कई युवकों को उनको नया मौका मिलता है. તો પોલીસની તૈયારી કરતા યુવાનો માટે ખુશખબર છે. ટૂંક સમયમાં થશે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી. ગૃહ વિભાગે આપ્યા ભરતીના આદેશ. નવા નિયમો મુજબ પીએસઆઈની ભરતી થશે અને વહેલી તકે ભરતીની જાહેરાત બહાર પડાશે. બુધવાર સુધીમાં થઈ શકે છે ભરતીની જાહેરાત. તો ગૃહ વિભાગે ભરતીના આદેશ આપ્યા છે. નવા નિયમો મુજબ પીએસઆઈની ભરતી કરવામાં આવશે. વહેલી તકે ભરતીની જાહેરાત પણ બહાર પડશે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી. જી ગીતા, પીએસઆઈ ભરતી અંગે કહેવું છે કે ટૂંક સમયમાં જ તંત્રનું કહેવું છે કે ટૂંક સમયમાં જ ભરતી પ્રક્રિયાના આદેશ પણ અપાશે. જે આઈપીએસ હસમુખ પટેલની ન્યૂઝ 18 સાથેની વિશેષ વાતચીતમાં તેઓ જણાવ્યું હતું કે ગૃહ વિભાગથી ખાસ કરીને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે ભરતી છે તેના નવા નિયમો મુજબ ભરતી કરવાના આદેશ તેઓને મળી ચૂક્યા છે અને મુજબ હવે તેઓ જે નવી ભરતી કરવા માંગે છે તેની જાહેરાત આગામી બુધવાર સુધીમાં આવે તેવી સંભાવના છે અને વહેલી તકે આ માટેના નિયમો પણ જાહેર કરવામાં આવશે. એટલે જે લોકો, જે ઉમેદવારો આની તૈયારી કરી રહ્યા છે તેણે હવે આગામી બુધવારની જાહેરાત પર નજર રાખવાની જરૂર છે. વહેલી તકે આગામી અઠવાડિયા સુધીમાં જ આ મુદ્દે જાહેરાત થઈ જશે. પોલીસની તૈયારી, પોલીસ પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે આ ખાસ કરીને ખૂબ જ ખુશીના સમાચાર છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની ભરતીની જાહેરાત વિધિવત કરવામાં આવશે આગામી બુધવાર સુધીમાં. નવા નિયમો મુજબ જ આની ભરતી કરશે અને આ જે નવા નિયમો છે
તે પણ બુધવાર પહેલા જાહેર થશે અને ભરતી કરવા માટે ગૃહ વિભાગે આદેશ આપી દીધા છે. જી ગીતા, અને એક સમાચાર કે ગાંધીનગરમાં 100થી પણ વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ થઈ હતી અસર અને તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. સેક્ટર 24માં લગ્નમાં જમણવાર બાદ અસર થઈ ફૂડ પોઈઝનિંગ અને જેના બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આપણે ત્યાં પાણીનું સેમ્પલ લેવામાં આવેલું છે, સ્ટૂલ સેમ્પલ લેવામાં આવ્યું છે, વોમિટ સેમ્પલ લેવામાં આવ્યું છે, તેમજ ફૂડ શાખાને જાણ કરવામાં આવેલી છે ફૂડ સેમ્પલ લેવા માટે. એટલે થોડા સમયમાં આપણને એની પણ રિઝલ્ટ મળી જશે. અહીંયા 15 જણા હતા, ઇન્ડોર 15 જણા હતા અને સિવિલ હોસ્પિટલમાં 5 જણા છે. હાલમાં બધાની તબિયત સુધારા પર છે. અહીંયા હાલ એક જ દર્દી દાખલ છે અને સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓ સુધારા ઉપર છે. કોઈને કોઈ ક્ષતિ પહોંચી નથી. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગીતા પાસેથી. જી ગીતા, લગ્ન પ્રસંગમાં જમણવારમાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે લોકોને. જી, સેક્ટર 24ના સહયોગ ફ્લેટમાં એક રિસેપ્શન યોજાયું હતું અને રિસેપ્શનના જમણવાર દરમિયાન લગભગ અંદાજે 100 જેટલા લોકોને પ્રાથમિક તબક્કે ફૂડ પોઈઝનિંગ થયાની જાણકારી મળી હતી અને ત્યારબાદ કેટલાક લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને કેટલાક લોકોને નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ લેટેસ્ટ જે વિગત છે તે અનુસાર હાલ તમામ લોકોની તબિયત સુધારા પર છે. હેલ્થ સેન્ટરમાં 15 જેટલા લોકોને લવાયા હતા. હાલ એક જ દર્દી ત્યાં દાખલ છે અને બાકી તમામને રજા આપી દેવાઈ છે. જ્યારે 5 લોકોને સિવિલ લઈ જવામાં આવ્યા હતા તે તમામને પણ હાલ રજા આપી દેવામાં આવી છે. હાલ તો જે અર્બન સેન્ટર છે તેના તરફથી લગ્ન જમણવારમાં જે વપરાશમાં આવેલું પાણી છે, ગાજરનો હલવો છે, પનીરનું શાક છે, તેના સેમ્પલ લેવામાં આવે છે. આ ખરેખર શેના કારણે થયું, કઈ વાનગીના કારણે ફૂડ પોઈઝનિંગ થયું તે રિપોર્ટ હવે બાદ જાણી શકાશે. જી ગીતા, આપનો આભાર અમારી સાથે જોડાબદલ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના પ્રવાસે યાત્રાધામ ડાકોરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે. યાત્રાધામ ડાકોરમાં તૈયાર થયેલા બ્રિજનું લોકાર્પણ કર્યું. વિવિધ વિભાગોમાં અંદાજિત 222.89 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું છે. મુખ્યમંત્રી 130.9 કરોડના કામોનું લોકાર્પણ કર્યું છે. ખેડા જિલ્લાના અંદાજે રૂપિયા 353 કરોડના બહુવિધ વિકાસના કામો મળી રહ્યા છે. રોડ ડેવલપમેન્ટ, પુલ નિર્માણ, પાણી પુરવઠા, શાળાઓના ક્લાસરૂમ અને ખેડા જિલ્લાની વિવિધ નગરપાલિકાઓમાં વિકાસ કાર્યો, પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર સહિત 33 જેટલા વિકાસ કામોની ભેટ આજે આ જિલ્લાને મળી છે. સાવલીના લાંછનપુરામાં મહીસાગર નદીમાં નાહવા પડેલા 2 મિત્રો લાપતા થયા છે. ધર્મેશ વાઘેલા અને દીપક કુશવાહા નદીમાં લાપતા થતા બંનેના પરિવારમાં આઘાત છે. બંને મિત્રો પરિવારને જાણ કર્યા વગર જ નદીમાં નાહવા પડ્યા હતા. ડૂબી ગયેલા બંને લોકો પરિવારમાં એક જ સંતાન છે અને જેમાંથી એક યુવકના લગ્ન 1 મહિના પહેલા જ થયા હોવાની માહિતી સામે આવી છે. બંને યુવકો નદીમાં નાહવા પડ્યા તે પહેલાનો એક આખરી વિડીયો પણ સામે આવ્યો છે અને જેમાં બાઇક સવાર યુવકો નદી કિનારે જઈ રહ્યા છે. યુવકોના મિત્રોએ ફોન કરતા પોલીસે બંનેના મૃત્યુની જાણકારી આપી હતી અને હાલ યુવકો ડૂબી ગયા અને 20 કલાક કરતા પણ વધુ સમય વીતી ગયો છે અને તેમ છતાં પણ મૃતદેહ ન મળતા એનડીઆરએફની મદદથી શોધખોળ હાથ ધરાઈ છે. તો શોધખોળ હાથ ધરવામાં આવી છે. બંને યુવકો નદીમાં નાહવા ગયા હતા અને ત્યારબાદ તેઓ લાપતા થયા છે. શોધખોળ હાથ ધરવામાં આવી છે. પરિવારજનોમાં પણ હાલ ચિંતા છે. તો ઘરે કોઈને કીધા વગર જ બંને મિત્રો નદીમાં નાહવા માટે ગયા હતા અને ત્યાંથી તેઓની કોઈ જ ખબર અંતર ભાડ નથી મળી રહી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.